હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. હોપ કરું છું કે તમે બધા ઠીક હશો. અને આજે છે રવિવાર, એટલે આપણે છે ઘરે. અને આજ થોડુંક થઈ ગયું છે ઉઠવામાં મોડું. જો કે આમ તો રવિવાર છે એટલે કે થોડું ઘણું મોડું હોય તો વાંધો નહીં, કેમ કે દરરોજ સવારે 5-6 વાગે વહેલા ઉઠી જતા હોય. તો બન્યા રહેજો આજના બ્લોગમાં. ચાલો જોઈએ. તો મારે થઈ ગયું તો ઉઠવામાં મોડું, અને આ લોકો કંઈક કામ કરતા હતા. સવારમાં શું કામ કરતા હતા? દોણું સાફ કર્યું. હવે આને તાબે મૂકી દે. કેમ ધાબે? બસ ઘઉં તપાવા છે? એનથી સારા દોણું. વાંધો નહીં, હાલો તો આપણે મૂકી આવી. ધાબે મૂકી આવી બીજું હું આને. તો આપણે જઈએ છીએ મૂકવા. ઓહો, અહીં તો બહુ સારું દેખાય છે. શું હાલે પેલા ઘઉં તો સ્લેબ ઉપરથી બહુ મસ્ત દેખાય છે. વ્યૂ જો તમે એકવાર, વ્યૂ જો. દૂર દૂર સુધી નકરા ઝાડવા જ છે. તો હવે આપણે જાવી છીએ ચકલીને ચણ નાખવા. તમને કદાચ ખબર હોય તો આની પહેલાંનો જે વ્લોગ હતો ને એમાં આપણે ચકલી માટે બનાવ્યું હતું ખાવાનું. ડીશ જેવું બનાવ્યું હતું અને મકાઈ પણ બાંધી હતી. તો જો, ઓહો, મકાઈ તો ખાઈ ગયા છે. તો મકાઈનું નામ નિશાન નથી રહેવા દીધું. અને આ પક્ષી એવા છે ને બધા. આપણે બોક્સ અહીંયા બાંધ્યું હતું ઉપર, અને જો આ બોક્સ પડ્યું અત્યારે જમીન ઉપર. એમાં કેમ એને ખાવા દેવું હવે? તો અહીંયા જ અત્યારે ખાવાનું નાખી દેવી. ચણ અત્યારે પાળી ઉપર જ નાખી દેવી, એટલે અહીં ખાઈ લેશે. તો આપણે પાળી ઉપર નાખી દીધા છે ઘઉં. અને હવે આપણે જઈએ ઘર બાજુ. ઓહો, અહીંયા તો ટીલું મેડમ બેઠા છે. ટીલું કોણ છે? આપણી ગાય છે. જો અહીં રહી. ટીલું શું કરસ? ટીલું બેઠી તડકે. અત્યારે તમને શાંત લાગે જોવામાં, બાકી બહુ તોફાની છે. જો હમણાં ઊભી થાય ને એટલે બેઠી હોય ને ત્યારે શાંત લાગે છે. કાં ઘરે. તો આજે રવિવાર છે એટલે આપણે કહીએ છીએ કામ તો કાંઈ નથી. છે કાંઈ કામ? ઘણું કામ ભલે, પણ આપણે કંઈ કામ કરવાનું થતું નથી. કેમ કે આજે છે રવિવારને આપણે કરવાની ફૂલ મોજ. હમણાં છે ને જો ટીવીમાં એક મસ્ત પિક્ચર ચડે ને પિક્ચર આખું જોવાનું છે. અને બપોર પછી જમી લઈશું. કેમ કે આજે રવિવાર હોય ને, રવિવાર કાંઈ કામ ન કરવાનું. બાકી આખું અઠવાડિયું આમથી આમ કાંઈક ને કંઈક કામ ઊભું જ હોય. એટલે આપણે ઘરે કરવાની ફૂલ મોજ. હમણાં ટીવીમાં પિક્ચર ચાલુ કરી દેવી અને પિક્ચર આપણે જોવા મળવી. અને બપોરે કંઈક સારું કંઈક જમવાનું કંઈક બનાવશું. શું બનાવવાનું છે? તું બનાવે છે કે હું તને બનાવીને ખવડાવું? તમે બનાવી ખવડો. આખો દી બીજું કંઈ કામ છે? મોઢે જેવું ને તેવું લગાવ્યા કરો. મને સારું લગાવીશ. મોઢું એવું ઘરમાં સારું લગાવીશો. સારું લગાવે છે તો કંઈક શું લગાવીશું? હું કઈ નથી લગાવતી. ઠીક. આવી ગયો છે આપણા બિલ્લુ મહારાજ ને. બિલ્લુ મહારાજ ને ખાવાના છે બિસ્કિટ. જો કરે બિસ્કિટ ખાવા હાટો તો જોઈ કરે. ખાવું શું ખાવું? હાલે બિલ્લે બિસ્કિટ આપેલ. હા મિનિટ ભાઈ, ખબર છે બિસ્કિટ ક્યાં મળે નહીં. હાલ તો આપણે આપી દઈએ બિલ્લુને બિસ્કિટ. શું કરશો એ? હાલે જો અહીંયા આપું જો અહીંયા ખાઈ લે. બોટલ પડી ગઈ, ભલે પડી, ખાઈ લે તું. અને બિસ્કિટ ખાઈને પાછું રખડવા આવ્યો જાય. આમાં બિલ્લુનો ભાગ છે.
तो जी हम निकले हैं बिल्लू को ढूंढने। पता नहीं बिल्लू कहाँ चला गया। ए बिल्ला, बिल्लू हाल हाल आया तो નથી લાગતો। બારે વીડિયો લાગે છે। બિલ્લુને ગોતવા જાવ ને એટલે ભેગા બિસ્કિટ લઈ જવા પડે તો જ બિલ્લુ ઘરે આવે, નકર ન આવે। બિલ્લુ આ બિલ્લાને એક કલાક એક મેં ગોઈતો પણ ન આવ્યો, તો એને ભૂખ લાગે ને એટલે ઓટોમેટિક પાછો ઘરે આવતો રહે। એને ક્યાં ક્યાં ગોતી લેવી, આમ વાડામાં પાછળ જોઈ લેવી, બગીચામાં જોઈ લેવી, આમ ઓલ બાજુ ખેતરમાં જોઈ આવી, પછી શેરીમાં જોઈ, ક્યાંય ન હોય, પણ એને ભૂખ લાગે ને એટલે ગમે ત્યાંથી ઘરે આવી જાય। ભૂખડ ભૂખડ છે, ભૂખડ એક નંબરનો। તો અત્યારે કેવો ખાય છે, હમણાં ખાય ને પાછો ભાગવા હાટું કરશે। તો આપણે જમી લીધું છે અને હવે એમાં એવું હતું કે હું દરરોજ જાઉં છું જોબ ઉપર, તો મારે શું કે આપણે હેલ્મેટમાં કેવું થતું કે હેલ્મેટનું વોઇઝર છે ને, મારા હેલ્મેટનું એ એકદમ ઓલું છે, ડબલ વોઇઝર નથી, સિંગલ છે, અને આમ ઓલું છે બ્લેક નથી, સાદું વોઇઝર છે। તો પછી મારી પાસે છે ને આવું એક પડ્યું હતું, આવું એક માસ્ક પડ્યું છે, આને કંઈ હું પહેરતો નથી, એટલે મને એમ થયું કે આ માસ્ક છે ને એ આમાં લગાવી દઉં, આની ઉપર અહીંયા, અને આ કાચા ઊંચું ઊંચું રહી અને માસ્ક આમાં આવી જાય, તો હું જતો ને તો તડકો સીધો મોઢા ઉપર આવે, તો આમ કવર થઈ જાય ને, કેમ કે હમણાં હજી હું હેલ્મેટ લેવાની વાર છે, જે એકાદ મહિનો ખમીને પછી બીજું નવું હેલ્મેટ લેવું છે, તો ત્યાં સુધી આ માસ્ક છે ને આની ઉપર લગાવી દઉં ને તો આમ કમ્પ્લીટ થઈ જાય। તો જોઉં છું લાગે છે કે નહીં, લગભગ તો નહીં લાગે આમ આખું, પણ જોઉં છું ખોલીને, જો લાગે ને તો પકડતે રહું। તો આપણું હેલ્મેટ છે અને આ છે એવું માસ્ક, જુગાડ કરવી છે જો થાય તો, લગભગ તો થઈ જાય, નહીં વાંધો આવે। એકદમ ટાઈટ થઈ ગયું છે, હજુ અંદર પવન ન જાય ને તો સારું, કાલે એક દિવસ પહેરીને ટ્રાય કરવી પડશે। તો થોડું થોડું તો થઈ ગયું છે, એમ કંઈ વાંધો નથી એમ। તો જો આવી રીતે લગાવી દીધું છે હેલ્મેટ ઉપર, હેલ્મેટ આપણું થોડુંક જૂનું થઈ ગયું છે, એટલે આવી રીતે એડજસ્ટ કર્યું। પણ જો અહીંયા જગ્યા રહી જાય છે એક, અને સાઈડમાં થોડી થોડી જગ્યા રહી જાય છે। હવે સવારે ઠંડો પવન ન લાગે ને તો સારું, તમે તો મોઢે અંદર કંઈક રૂમાલ બુમાલ બાંધી લેશો એટલે વાંધો નહીં આવે, બાકી આમ તો હેલ્મેટ સારું લાગે છે। એકવાર તમને પહેરીને પછી બતાવું। તો જો કેવું લાગે છે હેલ્મેટ, આમ તો વાંધો નહીં આવે કાંઈ, પણ અહીંયા થોડુંક એડજસ્ટ કરવું પડશે, કેમ કે પવન અત્યારે શિયાળો છે, ઠંડીનો પવન કદાચ લાગે ને તો અહીંયા થોડુંક એડજસ્ટ કરવું પડશે, બાકી તો આમ ઓકે રિપોર્ટ છે। તો આજના વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરવી છે। એમાં થયું હતું વચ્ચે એવું ને, આમ તો રાતનો લાંબો સમય વીયો ગયો છે, આપણે વચ્ચેનો બ્લોગ કેમ ન ઉતારી શકીએ, એમાં એવું હતું કે મારી બેન છે ને આની ગાડી લઈને આવતી હતી, મારી જ ગાડી હતી પોતાની, એ ગાડી શીખતી હતી તે વાડીએ ગઈ હતી, વાડીએથી પછી ઘરે આવતી હતી ને તો ઘરે ગાડી છે ને ડિસ્ક બ્રેક છે આગળની, તો એને હજી ડિસ્ક બ્રેકનો આમ ઉપયોગ કરતા એટલો બધો નથી આવડતો। ઘરે પૂગવા આવીને તો એને સીધી એકદમ આમ બ્રેક પકડી લીધી ને તો આમ બ્રેક ચોંટી ગઈ અને સીધી એને પડી ગઈ, તો એને પગમાં વાગી ગયું છે। એટલે પછી આપણે આગળનો વ્લોગ આપણે બહુ લાંબો કર્યો, તો હવે તો સારું છે ને, એમ પગમાં બહુ સોજો આવી ગયો છે। એટલે હું તમને લોકોને કહું છું કે તમે કદાચ આમ તમને ગાડી ન ફાવતી હોય અથવા તો ફાવતી હોય ને તો તમારે આમ ધ્યાનથી ગાડી હાંકવી, કે તમને કંઈ ભાગે નહીં, અને આમ સેફટીથી ગાડી હાંકવી, હેલ્મેટ પહેરવું, કેમ કે અકસ્માતને એવું છે ને ગમે ત્યારે થઈ શકે છે, એટલે છે ને તમારે બહુ એટલે બહુ ધ્યાન રાખવાનું કોઈ પણ વ્હીકલ હાંકવા સમયે। તો આપણે એન્ડ કરવી છે આજના વ્લોગનો અહીંયા, અને જો બિલ્લી સૂઈ ગયો છે, કેવો હતો છે, તમને વિડીયો ગમ્યો હોય તો
તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોમાં જે સારું લાગ્યું હોય, ખરાબ લાગ્યું હોય કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો ગુડ નાઇટ, બાય બાય, બાય બાય.